આપણે બધા આપણો જન્મદિવસ પોતાની ખુશી માટે ઉજવીએ છીએ, પરંતુ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનો આર્ટ ઓફ લિવિંગ પરિવાર જે પૂજ્ય ગુરુદેવનો જન્મદિવસ લોકોની ખુશી, સેવા અને સ્મિત માટે ઉજવે છે. અહીંયા પૂજ્ય ગુરુદેવના 70મા જન્મદિવસ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ સુરેન્દ્રનગર સેન્ટર દ્વારા વિવિધ સેવાકીય અને આધ્યાત્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 6:30 થી 8 વાગ્યા સુધી દિલીપ એન્જિનિયરિંગ ઉદ્યોગનગર ખાતે સામૂહિક મહાસુદર્શન ક્રિયાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં સાધકોએ જોડાઈને ધ્યાન, પ્રાણાયામ અને સાધનાનો દિવ્ય અનુભવ કર્યો. શાંતિ અને સકારાત્મક ઉર્જાથી ભરાયેલા આ વાતાવરણમાં સૌએ આંતરિક આનંદની અનુભૂતિ કરી, જેમાં ગુરુદેવના આશીર્વાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉર્જાસભર બની ગયું હતું. ત્યારબાદ સવારે 9 વાગ્યા પછી મહાત્મા ગાંધી હોસ્પિટલ અને સીજે હોસ્પિટલ ખાતે દર્દીઓને તાજા ફળ અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું. દર્દીઓ અને તેમના પરિવારજનોના ચહેરા પર દેખાતું સ્મિત સૌના હૃદયને સ્પર્શી ગયું. નિસ્વાર્થ અને માનવતાની ભાવનાથી કરવામાં આવેલી આ સેવા પૂજ્ય ગુરુદેવના સંદેશ સેવામાં આનંદ છે ને સાચા અર્થમાં જીવન કરતી હતી. સાંજના સમયમાં સૌ માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો સ્વાદ અને સેવા ભાવનાએ સૌના દિલ જીતી લીધા હતા. વિશેષ રીતે જૈન ભાઈઓ બહેનો માટે અલગથી સાત્વિક અને જૈન ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી હતી, જે આયોજનની સંવેદનશીલતા અને સૌ પ્રત્યેની લાગણી દર્શાવતી હતી. ત્યારબાદ ભક્તિ, સાધના અને સત્સંગનું ભવ્ય આયોજન થયું, જેમાં મધુર ભજનો, ધ્યાન અને આનંદભર્યા સત્સંગથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. અહીંયા સાધકો ગુરુ ભક્તિમાં લીન બની આધ્યાત્મિક આનંદનો અનુભવ કરી રહ્યા હતા. અંતમાં એટલું જ, આર્ટ ઓફ લિવિંગનો હેતુ એ જ છે, સેવા, સાધના અને સત્સંગ, અને આ જ માર્ગ દ્વારા સમાજમાં પ્રેમ, શાંતિ અને ખુશીઓ ફેલાવવાનો સુંદર પ્રયાસ સતત ચાલી રહ્યો છે. જય ગુરુદેવ.